60 लीटर नकली दूध ઝડપાયું। પેમોલિન ઓઇલ તથા મિલ્ક પાવડરનો જથ્થો કબજે। દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત। ઊભા પાક પર સંકટના વાદળો અને ખેડૂતો વાવડીથી વંચિત। જંગલ વચ્ચે મથુરેશ્વર મહાદેવના દર્શન માટે ઉમટ્યા ભક્તો। શ્રાવણમાં મથુરેશ્વર મહાદેવ ખાતે શ્રદ્ધાળુઓનો ઘસારો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં નીતિન નબીનની નવી ટીમની જાહેરાત સાથે ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ વધ્યું છે। નવી ટીમમાં ગુજરાતના 4 નેતાઓને મહત્વની જવાબદારી મળી છે। વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર હિમાંશુ જોશીને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જગદીશ ઈશ્વરભાઈ પટેલને રાષ્ટ્રીય મંત્રી અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રીની જવાબદારી સોંપાઈ છે। ડોક્ટર હિમાંશુ જોશી વડોદરાના સાંસદ હોવાથી ગુજરાત ભાજપ યુવા મોરચાના વડા પણ છે અને યુવા સંગઠનમાં લાંબા અનુભવ ધરાવે છે। વર્ષાબેન દોશી અગાઉ વઢવાડથી 2 વખત ધારાસભ્ય રહી ચૂકી છે અને પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ જિલ્લા સંગઠન ઇન્ચાર્જ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે। જગદીશ પટેલ અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, જ્યારે રોહન ગુપ્તા ડિજિટલ મીડિયા અને રાજકીય કમ્યુનિકેશનના અનુભવ સાથે એપ્રિલ 2024માં ભાજપમાં જોડાયા હતા। આમ સંગઠનની નવી ટીમમાં ગુજરાતના 4 ચહેરાઓને સ્થાન મળતા રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું કદ અને પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે। ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। ભારતીય મજદૂર સંઘની વિવિધ પાંખોના કાર્યકરો તેમજ આશા વર્કર, આંગણવાડી અને મધ્યાહન ભોજન સહિતની બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી। વેરાવળ પાલિકાથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આશરે 10 જેટલી વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને માંગણીઓ પૂર્ણ કરવા સાથે ખુરશી ખાલી કરોના નારા લગાવવામાં આવ્યા હતા। गिरधर पाटिल है। मैं भारतीय मजदूर संघ का प्रदेश मंत्री हूँ और आदित्य बिरला ग्रुप में कार्यरत हूँ। हमारी मांगे पूरी करो, नहीं तो खुर्ची खाली करो। आज हमारा 17 अगस्त को लेकर पूरे भारत भर में, पूरे गुजरात भर में 33 जिला में आवेदन पत्र, धरना और रैली का आयोजन था। इसी तहत उपलक्ष्य में गिर सोमनाथ में आंगनबाड़ी, आशा और मध्याह्न भोजन के कार्यकर्ता, GSCL, सिद्धि सीमेंट, टावर, इंडियन रॉयल, ऊना नगर पालिका, वेरावल नगर पालिका, सब जितने भी मजदूर वर्ग है वो इस रैली में जुड़े थे। रांची बैठक में तय हुआ था कि 17 अगस्त को जो है पूरे भारत भर में आवेदन पत्र, धरना और रैली का आयोजन किया था। उसी उपलक्ष्य में आज रैली का हमारा भारतीय मजदूर संघ का आयोजन था। आगे की रणनीति ये होगी, अगर थोड़े दिनों के अंदर केंद्र सरकार और राज्य सरकार इन मांगों के ऊपर अगर विचार नहीं करेगी तो आगे आने वाले समय में ये आंदोलन उग्र रूप लेगा और इसके लिए जिम्मेदार होगी राज्य सरकार और केंद्र सरकार। अगर वक्त मिला, अगर आदेश मिला तो हम गांधीनगर भी जाएंगे और दिल्ली भी फतह हासिल करेंगे। વડોદરાની વાત કરીએ તો વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટીમાં 15 ઓગસ્ટના રોજ હોસ્ટેલના મેસના ભોજનને લઈને વિદ્યાર્થીઓના વિરોધ બાદ હવે સમગ્ર મામલો વધુ ગંભીર બનતો જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયામાં કરાવવામાં આવેલા આક્ષેપ મુજબ મેસના ભોજનમાં કોકરોચ મળ્યા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો। હવે વિરોધ બાદ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ હોવાનો આક્ષેપ પણ સામે આવી રહ્યો છે। ત્યારે સવાલ એ છે કે ભારે હોસ્ટેલ અને મેસ ફી ચૂકવતા વિદ્યાર્થીઓને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ભોજન આપવાની જવાબદારી કોની અને શું વિદ્યાર્થીઓ પોતાની સમસ્યા અંગે કોઈ પણ ભય વિના અવાજ ઉઠાવી શકે છે? આ તસવીરો છે વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટીની। फिर से एक बार जैन जी का आक्रोश देखने को मिला है। इस बार ये आक्रोश जो है वो बड़ौदा के पास पारुल यूनिवर्सिटी में देखने को मिला है। पारुल यूनिवर्सिटी के अंदर
कम से कम 35,000 से भी अधिक स्टूडेंट जो है अभ्यास करते हैं और हॉस्टल में रह करके यहाँ पर पढ़ाई करते हैं। लेकिन हॉस्टल के अंदर जो है सुविधाओं के नाम पर कई तरह की लापरवाहियां सामने आई है। स्टूडेंटों का जो कहना है कि जो हाइजेनिक फूड जो होना चाहिए वो नहीं यहाँ पर सर्व किया जाता है, बड़ी तगड़ी फीस ली जाती है और जो अनहाइजेनिक फूड जो है बार बार शिकायत करने के बाद भी उसमें कोई किस्म का जो है सुधार नहीं होने के बाद जो है स्टूडेंटों ने बड़ी आक्रोश तरीके से जो है प्रोटेस्ट किया था और प्रशासन से मांग की थी कि ये जो पैसे लेकर के उनको जो भोजन है वो भोजन की जो गुणवत्ता है वो सही तरीके से नहीं मिल रही है, उसको दुरुस्त किया जाए। या अगर नहीं होता है तो ये आक्रोश और ज्यादा बढ़ने की आसार दिख रहे हैं। लेकिन यहाँ पर बात नहीं रुकती है, बात यहाँ से आगे तब बढ़ती है जब ये प्रोटेस्ट के वीडियो सोशल मीडिया पर वायरल हुए और ये प्रोटेस्ट करने वाले जो स्टूडेंट थे उनको जो यूनिवर्सिटी प्रशासन है उनकी तरफ से फाइन जो है भरने के लिए आदेश दिया गया। कई स्टूडेंटों को 5,000 से लेकर के 25,000 रुपए तक के फाइन देने के जो है नोटिस मिले हैं। ऐसी जानकारी जो है हमें सूत्रों के माध्यम से मिली है। और इससे भी अधिक बात है कि यूनिवर्सिटी के अंदर ऐसे नियम बनाए गए हैं जो एक तरह से कहा जा सकता है कि तानाशाही तरीके से स्टूडेंटों पर जो है अपनी हुकूमत चलाने की बात सामने आई है। यूनिवर्सिटी के द्वारा अगर सोशल मीडिया पर पारुल यूनिवर्सिटी के मामले को लेकर के कोई भी बात अगर कोई स्टूडेंट करता है तो उसको भारी जुर्माना देना पड़ सकता है। उनको फेल करने की या कॉलेज से निकाल देने तक की धमकियां यहाँ पर प्रशासन के द्वारा दी जा रही है। कॉलेज प्रशासन का ये भी मानना है कि अलग अलग तरीके से विद्यार्थियों से हजारों रुपए जो है वसूल किए जाते हैं। हॉस्टल फीस के नाम पर हजारों रुपए लेने के बावजूद भी जो सुविधा स्टूडेंट को देनी चाहिए वो सुविधा वहां पर उनको मिल नहीं रही है। और यही वजह है कि अब स्टूडेंटों का आक्रोश धीरे धीरे बढ़ता जा रहा है। और ये आक्रोश यहाँ तक बढ़ा है कि जो प्रशासन है उसको अब ये मामले को दबाने के लिए जोर जबरदस्ती और तानाशाही रवैया अपनाना पड़ रहा है। स्टूडेंट के सोशल मीडिया अकाउंट से जो है वीडियो डिलीट करने के लिए कहा जा रहा है और उनसे भारी जुर्माना भी वसूल किया जा रहा है। ये तानाशाही जो है ये कॉलेज प्रशासन के द्वारा इस तरह से की जा रही है कि अगर उन लोगों ने ऐसा नहीं किया तो उनको एग्जाम में बैठने नहीं दिया जाएगा, उनको फेल कर दिया जाएगा या फिर कॉलेज से निकाल दिया जाएगा। ऐसी धमकियां भी कॉलेज प्रशासन के द्वारा दी जाती है। अब देखना यह है कि इसके ऊपर कब सरकारी महकमे से कोई जांच कमेटी आती है या किसी तरह का सरकारी दबाव इन पर आता है और इस तरह की जो हुकूमी मनमानी तरीके से की जा रही है वो कब बंद होगी। कैमरामैन रवि वेंडे के साथ मैं जय सोनी, बड़ोड़ा। હાલ ખબરોમાં આગળ વધીએ આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં એક 10 વર્ષની બાળકી સાથે અટપલાને વિકૃત ઘટનાની ખબર સામે આવી છે। આપણે જણાવી દઈએ કે રાજકોટના સહેજાદનંદ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે અટપલા તેમજ વિકૃત હરકત કરી જાતીય હુમલો કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। વેફર અને ચોકલેટ આપવાની લાલચ આપી બાળકીને પંચરની દુકાનમાં લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ છે। સમગ્ર મામલે આજીટામ પોલીસે 50 વર્ષીય શાંતિલાલ કપાડિયાની ધરપકડ કરી છે। રાજકોટના સહેજાદનંદ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 15 ઓગસ્ટના રોજ સવારે આશરે 11 વાગે આ ઘટના બની હોવાની ફરિયાદ નોંધાઈ। ફરિયાદ મુજબ 10 વર્ષની સગીરાને વેફર અને ચોકલેટ આપવાની લાલચ આપી પ્રીતકૃપા નામની પંચરની દુકાનમાં લઈ જવામાં આવી હતી। દુકાનમાં સગીરા સાથે અશ્લીલ કૃત્ય કરવામાં આવ્યું હતું અને તેની પાસે હસ્તમૈથુન કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે દુકાનમાં કામ કરતા એક યુવકને શંકા જતા તેણે સગીરાને પૂછપરછ કરી હતી। સગીરા રડી પડ્યા બાદ તેની સાથે ગંદુ કામ કરાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ યુવકે તાત્કાલિક 112 પર ફોન કરી પોલીસને જાણ કરી હતી। પોલીસે સગીરા અને ફોન કરનાર યુવકને પોલીસ સ્ટેશન લઈ જઈ નિવેદન નોંધાયું હતું।
તેમજ સમગ્ર મામલાની જાણ થતાં જ યુવક દ્વારા સગીરાની માતાને કરવામાં આવતા તેણીએ આજડામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 75(2) તથા પોક્સો એક્ટની કલમ 8 અને 12 સહિતની કલમો હેઠળ કાપડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 10 વર્ષની બાળકી સાથે બનેલી આ ગંભીર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાનું નિવેદન અને અન્ય પુરાવાના આધારે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 15/8/2024ના રોજ આજડેમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ પોક્સો એક્ટ મુજબની દાખલ કરવામાં આવી છે, જેમાં હકીકત એવી છે કે ભોગ બનનાર 10 વર્ષની ઉંમરની છોકરી છે અને એની માતા શાહજહાન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે કામ કરે છે અને આ પંચરની એક દુકાન તેની પાસે હતી તે પિતૃકૃપા પંચરની દુકાન છે. ત્યાં આ કામનો આરોપી છે શાંતિલાલ મોહનલાલ કાપડિયા. એ પંચરની દુકાન ચલાવે છે અને એ દુકાનની અંદર આ છોકરીને વેફર અને ચોકલેટની લાલચ આપીને ભોગ બનનારને અંદર દુકાનમાં બોલાવવામાં આવેલી અને એના ગુપ્તાંગને મોંમાં લઈને એ રીતે ખરાબ કૃત્ય કરેલ છે. એ બાબતે પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને અટક કરી લેવામાં આવેલ છે. આરોપી અને બાળકી નજીક જે એની મધર છે નજીક કામ કરતી હતી, એના પંચરની દુકાન નજીક હતી, જેથી અવારનવાર ત્યાં જતી હતી ને એ બાબતે એને અનુસંધાને ત્યાં ગયેલી અને ત્યાં પંચરની દુકાનવાળો ઓળખતો હશે એટલે ત્યાં એ ચોકલેટને વેફરની લાલચ આપી એટલે ગઈ હતી. આ જે પંચરની દુકાન છે ત્યાંમાં એક સાહેબ છે જે એના અંડરમાં કામ કરે છે, આરોપીના આલોકગીરી નામ છે એનું, બાવાજી છે. તો એને એની માતાને જાણ કરી કે આ રીતે તમારી છોકરી સાથે આ આરોપી છે ખરાબ સંબંધ રાખે છે અને ગંદુ કામ કરે છે. જે બાબતની એની માતાને જાણ થતાં એની છોકરીને પૂછપરછ કરતાં સત્ય હકીકતને જાણ થયેલી અને આ બાબતે ફરિયાદ કરવામાં અગાઉ બાબતે તપાસ હાલ જે તપાસ કરી રહ્યા છે પીઆઈ સાહેબ એ તપાસ કરશે, ઊંડાણપૂર્વકની તપાસમાં સામેલ કરવામાં આવશે. આરોપીને એવું જાણવા મળ્યું છે કે કોરોના દરમિયાન એના પત્નીનું મૃત્યુ થયેલું અને એક બાળક પણ હતું, એનું મૃત્યુ થયેલું અને હાલ આરોપી. ખબરોમાં આગળ વધી અરવલ્લીની વાત કરીએ તો સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં પોલીસે એટ્રોસિટીની કલમ ઉમેરી છે. પોલીસે રેગિંગનો ગુનો નોંધ્યા બાદ હવે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ડોક્ટર હર્ષ પંડ્યા હોસ્પિટલમાં રેગિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો. આ મામલે પહેલા રેગિંગ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, પરંતુ વધુ તપાસમાં પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો ઉમેર્યો છે. જે સુરત શહેરમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં 1346/26 હેઠળ એક એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની કલમ છે 108 એબેટમેન્ટ ટુ સુસાઇડ. એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વિથ એટ્રોસિટી. આમાં જેને આત્મહત્યા કરી છે હર્ષ પંડ્યા, ડૉક્ટર હર્ષ પંડ્યા સાહેબ, એમના જે રેસિડેન્શિયલ બીજા ડૉક્ટર છે એમના દ્વારા જે ત્રાસ આપી આત્મહત્યાનું દુષ્પ્રેરણ કરાવાયું એ બાબતનો ગુનો દાખલ કર્યો છે. આ બાબતે સૌ પ્રથમ આ જેવું થયું એના પર એડી દાખલ કરવામાં આવી. એડી દાખલ કર્યા બાદ એન્ટી રેગિંગ કમિટી જે હોય છે હોસ્પિટલની એનો તાત્કાલિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો. એ રિપોર્ટના આધારે જે બાકીના જે સ્ટુડન્ટ હતા એમની સાથે બીજા 8-9 એમની ફરિયાદ લઈ એન્ટી રેગિંગની જે કલમો જે છે એ હેઠળ એમના પર ગુનો દાખલ કરવામાં આવ્યો. એના પછી આ બીજો એબેન્ડમેન્ટ ટુ સુસાઇડ એમ આ મેટરમાં ટોટલ 2 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. અત્યારે એસીપી જેઆર દેસાઈ સાહેબનાઓ આની તપાસ કરી રહ્યા છે. અત્યારે ખૂબ જ પ્રાથમિક ધોરણે નિવેદન લેવામાં આવેલા છે અને બાકીની તપાસ અત્યારે ચાલી રહી છે. સર, આમાં કોઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા? ના, હજુ કોઈની એરેસ્ટ નથી કરવામાં આવ્યું. અત્યારે આ તપાસ ચાલે છે. આજે અમે અહીંયા આવ્યા છે. આવતીકાલે આગળની પ્રક્રિયા અમે તુરંત હાથ ધરીશું. સુરતની મેડિકલ કોલેજની અંદર એક હોનહાર જેના ભવિષ્યના સપના હતા એવા ડૉક્ટર હર્ષ પંડ્યા રેગિંગ જેવી વિકૃત માનસિકતાનો શિકાર બન્યા. એમણે આત્મહત્યા કરી. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા આજે હર્ષ પંડ્યાના જે પરિવારજનો છે, મોડાસા ખાતે રહે છે, એ પરિવારજનોના દુઃખમાં સહભાગી થવા માટે આયોગ તરફથી હું અહીંયા આવ્યો હતો. પરિવારને મળ્યો, એમના દુઃખમાં સહભાગી થયો છું અને એ પરિવારને ન્યાય મળે અને ભવિષ્યની અંદર આવો કોઈ હોનહાર યુવાન
આવી વિકૃત માનસિકતાનો ભોગ ન બને એ માટે આયોગ નજર રાખી રહ્યું છે. એ દિશામાં કયા પગલાં લઈ શકાય એ માટે પણ આયોગ વિવિધ સૂચન કરશે અને આ પરિવારને ન્યાય મળે એ જોવાનું કામ આયોગ કરી રહ્યું છે. સાહેબ, પરિવારજનોના ઘણા બધા એવા આક્ષેપો હતા કે કલમો અમુક ઉમેરવામાં આવી નથી, સાથે જ અમુક સમય પછી આ લોકો છૂટી જશે ફરીથી આવી ઘટનાઓને અંજામ આપી શકે છે. તો આ બાબતે આયોગ શું કડક આગળ રજૂઆત કરશે કે કાર્યવાહી કરશે? તમારા તરફથી શું સ્ટેન્ડ રહેશે? આયોગ આ આખી જે ઘટના છે એના પર નજર રાખી રહ્યું છે અને આયોગની સક્રિયતાના કારણે જ એટ્રોસિટી એક્ટ પણ લગાવવામાં આવ્યો છે અને સરકાર અને પોલીસ તંત્ર દ્વારા આકરી કલમો પણ લગાવવામાં આવી છે અને પરિવારને ન્યાય મળશે જ એવું લાગી રહ્યું છે ને આયોગ પણ એ દિશામાં પૂરું સક્રિય છે. મારી મુલાકાતી સાહેબ, આજે પરિવારજનો જે વિક્ટીમ છે, પરિવારો, એ લોકો સંતુષ્ટ છે કે શું છે? પરિવારજનો પૂરા સંતુષ્ટ છે. પરિવારજનોની જે લાગણી છે અને માગણી છે એ છે કે ન્યાય મળે અને પરિવારજનો એ બહુ જ લાગણીથી અને બહુ વેદનાસભર કહ્યું કે ભવિષ્યની અંદર હર્ષ જેવો બીજો કોઈ યુવાન આવી વિકૃત માનસિકતાનો ભોગ ન બને એ આપ જરૂર જોજો અને એ દિશામાં સક્રિય થજો. જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવતા 60 લીટર નકલી દૂધ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે સ્થળ પરથી પામોલીન ઓઇલ અને મિલ્ક પાવડરનો જથ્થો પણ કબજે કર્યો છે. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ઝડપાયેલા નકલી દૂધના નમૂનાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ કરંગિયા નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખડિયા ગામ ખાતે જયદીપ હરસુભાઈ ભેડા નામક વ્યક્તિ છે જે માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક એવું નકલી ભેળસેળવાળું કેમિકલયુક્ત દૂધ બનાવે છે. જે અન્વયે માહિતી મળતા પીએસઆઈ સોનરથ તથા તેઓની ટીમ દ્વારા જે ખડિયા ખાતે જે આનું રહેણાંક સ્થળ છે ત્યાં રેડ કરતા જયદીપ હરસુભાઈ ભેડા નામક ઈસમ મળી આવેલ અને સદર ગઢની ઝડપી તપાસ કરતા નકલી કેમિકલ યુક્ત દૂધ પણ મળી આવેલ. આ અન્વયે ફૂડ સેફ્ટી ઓફિસર્સને જાણ કરી અને ખરેખર આ કેમિકલ યુક્ત દૂધ છે કે કેમ તે બાબતે તપાસ કરવાની હોય આ જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેઓએ આવી અને તેઓએ સદર જે પામોલીન ના તેલના 3 ડબ્બા તથા નકલી કેમિકલ દૂધ જે આશરે 60 લીટર છે તે તથા મિલ્ક પાવડર આ ત્રણેયની સ્થળ પરથી પંચો રૂબરૂ ઝડપી કરવામાં આવેલી અને સદર જે કેમિકલ યુક્ત દૂધ છે તેના સેમ્પલ લેવામાં આવેલા. હાલ અત્યારે જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેઓ તપાસ કરી રહેલ છે કે સદર કેમિકલ યુક્ત દૂધ છે કે કેમ અને તે અન્વયે તપાસ ચાલુ છે. દૂધ છે કોને વેચવા જતો હતો, કઈ રીતે બનાવતો હતો? હાલ જે નકલી કેમિકલ દૂધ છે તે જે પામોલીન તેલ હોય છે તેને અને જે મિલ્ક પાવડર હોય છે તે મિક્સ કરીને તેમાં દૂધનું ઉમેરણ કરીને બનાવવામાં આવતું હતું તેવી પ્રાથમિક માહિતી છે. હાલ તમામ જે ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા છે તે ફૂડ સેફ્ટી ઓફિસર કરી રહ્યા હોય તેમના વિગતવારના અહેવાલ બાદ વધારે માહિતી શેર કરવામાં આવશે. હાલ તે તપાસનો વિષય છે. તપાસમાં માહિતી મળી આપને જાણ કરવામાં આવશે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ અત્યારે જે આ નકલી દૂધ જે છે તેનું કેવું સેમ્પલ લેવામાં આવેલ છે. સેમ્પલ બાદ ફૂડ સેફ્ટી ઓફિસર જે છે તે કેવું કે અધિકૃત ફરિયાદી બનશે ત્યારબાદ આખી માહિતી આગળ વધશે. કેટલા સમયથી કરતો હતો તે હાલ કોઈ માહિતી છે નહીં. હાલ તે તપાસનો વિષય છે. તપાસમાં જે માહિતી મળશે તે આગળ આવી જાણ કરવામાં આવશે. આણંદની વાત કરવામાં આવે તો વઢવાડના પૂર્વ ધારાસભ્ય અને આણંદ જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી વર્ષાબેન દોશીને ભાજપ સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવતા આજે નાવલી સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપ સંગઠન દ્વારા તેઓને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ વર્ષાબેન દોશીના પુત્રે અભિનંદન આપતા વર્ષાબેન ભાવુક બન્યા હતા અને વર્ષાબેને નવી રાષ્ટ્રીય કક્ષાની જવાબદારી બદલ ભાજપ પક્ષનો આભાર માન્યો હતો.
જી બેન, આપની આજે રાષ્ટ્રીય નેતૃત્વની અંદર વરણી કરવામાં આવી છે ઉપાધ્યક્ષ તરીકે, શું કહેશો? આજરોજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની નવી જવાબદારી મને મળી છે. હું મારા શિસ્તસ્થ નેતૃત્વનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આ જવાબદારી સોંપવામાં આવી છે. દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી નીતિન નવીનજી અને અમારા ગુજરાત પ્રદેશના પ્રાંતના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ, તેમજ કાર્યકર્તાના માર્ગદર્શક અમારા સૌના પ્રિય સંગઠન મહામંત્રી માનનીય શ્રી રત્નાકરજી અને અમારી ટીમના પ્રદેશની ટીમના સૌ મહામંત્રીશ્રીઓનો અને હજારો કાર્યકર્તાઓની શુભકામના સાથે આ મને દાયિત્વ મળ્યું છે, ત્યારે હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે આજે પ્રદેશથી લઈને રાષ્ટ્રીય કક્ષાએ જઈ રહ્યા છે મહિલા તરીકે, પાર્ટીમાં કાર્યકર્તા તરીકે જવાબદારી મળે છે એ એક મહિલા કે પુરુષ કરતાં પણ જે કામ છે પ્રદેશમાં કર્યું એ હવે આગળ વધીને અન્ય રાજ્યની જવાબદારી મળશે એમાં આપણે કરશું. કામ છે ભારતને પરમ વૈભવ સુધી પહોંચાડવું છે, વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે, વિકસિત દેશ બનાવવા માટે જે 2047નું સ્વપ્ન છે સાહેબ, એ સ્વપ્નને સાકાર કરવા માટે આગળની જવાબદારીમાં જે પણ કામગીરી શકશે હું મારી કર્તવ્ય નિષ્ઠાથી બધું. સુરતની વાત કરીએ તો સુરત સુમૂલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની આજની ચૂંટણી અચાનક મુલતવી રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. ભાજપના નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ અને સહકારી વિભાગની મનમાનીને કારણે ચૂંટણી મુલતવી રાખવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સુમૂલના પૂર્વ ડિરેક્ટર જયેશભાઈ દેલાડે 10 દિવસનું અલ્ટિમેટમ આપીને જો ચૂંટણીની નવી તારીખ જાહેર નહીં થાય તો લાખો પશુપાલકો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે સુમૂલ ડેરીનો ઘેરાવ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સુમૂલ ડેરીની આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, પણ જે રીતે મેન્ડેટ આપવામાં ભારતીય જનતા પાર્ટીમાં જે યાદવાસ્તરી થઈ છે એને કારણે આજે આ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખી છે. આ પશુપાલકોનું ભારે અપમાન છે. 1 વર્ષથી સહકાર વિભાગની મનમાનીને કારણે ચૂંટણી ન થવાને કારણે વહીવટદાર મુકાયા. વહીવટદારની મુદત 12મી ઓગસ્ટે પતી હતી, છતાં મુદતો લંબાવવામાં નથી આવી. 17મી જુલાઈએ ચૂંટણીના પરિણામ આવ્યા. આજે 1 મહિનો થઈ ગયો, પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખો જાહેર થઈ, પણ જે રીતે આજે ચૂંટણી રદ કરવામાં આવી છે, પશુપાલકોનું ભારે અપમાન કરવામાં આવ્યું છે. 3 મહિના અગાઉ દૂધના બજારમાં ભાવો વધ્યા, પણ આજ દિન સુધી હજુ પણ વહીવટદારે પશુપાલકોને જે દૂધના ભાવ આખા ગુજરાતમાં વધ્યા છે, પણ સુરત અને સમૂલમાં વધારવામાં નથી આવી, અને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. અને જે રીતે મનમાની થઈ રહી છે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં, એને કારણે પશુપાલકોમાં ભારે નારાજગી છે. આવનાર 10 દિવસમાં જો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ન જાહેર કરવામાં આવે તો લાખો પશુપાલકો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે અમે સમૂહનો ઘેરાવ કરીને પશુપાલકોના હાથમાં આ વહીવટ સોંપવા માટેની તૈયારી સાથે અમે આંદોલન કરવા જઈએ. રાજકોટની વાત કરીએ તો રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે. 14 વર્ષ જૂની લૂંટનો ભેદ આખરે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. આ તકે વાત કરીએ તો વર્ષ 2012માં પ્રનગર પોપટર નાળા પાસે મરચાની ભૂંકી છાંટી એક વ્યક્તિ પાસેથી થયેલી ₹12 લાખની લૂંટ મામલો આખરે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. મહત્વની વાત એ છે કે આટલા વર્ષો બાદ આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસને ભાગ બટાઈના વિવાદે કડી પૂરી પાડી છે. વર્ષ 2012માં 3 શખ્સોએ ભેગા મળી ₹12 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. ત્યારબાદ લૂંટની રકમની ભેગા બટાઈ કરવામાં આવી હતી, પરંતુ આ ભેગા બટાઈમાં જ વિવાદ સર્જાયો હતો. ક્રાઇમ બ્રાન્ચને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે અને જૂના અનડિટેક્ટેડ ગુના શોધવા માટે સૂચના કરવામાં આવેલ હતી. એ અન્વયે ક્રાઇમ ડીસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી AS ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ અને પીઆઈ શ્રી ચિરાગ જાદવની ટીમો કાર્યરત હતી. એમાં પીઆઈ શ્રી AS ચાવડા સાહેબની ટીમના PSI SM રાણા સાહેબને એક બાતમી મળી હતી કે 2012ની સાલમાં હોસ્પિટલ ચોક ઠાકર હોટલ પાછળ જે શેરીમાં એક લૂંટનો બનાવ બન્યો હતો 14 વર્ષ જૂનો. એમાં ભાગબટાઈનો એક વિવાદ ચાલતો હોય અને ભાગબટાઈના પૈસાને લઈને એક માણસો જે છે, આરોપી જે છે, એક જગ્યાએ ભેગા થયેલા હોય તો ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલ હતી
અને 3 આરોપીઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે અનડિટેક્ટેડ લૂંટના ગુના હતા એમાં 2.5 લાખ જેવી રોકડ રકમ સાથે એમની અટક કરવામાં આવેલ છે અને 2012નો જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં આવેલ છે. એ જે આરોપીઓ છે અફઝલ ઉર્ફે સદ્દામ અહેમદભાઈ દલવાણી, રાકેશ ઉર્ફે બીટુ ચંદ્રકાંતભાઈ ચુડાસમા અને ઇકબાલ ભીખુભાઈ શેખ, એમને ત્રણેય મળીને 2012માં એક મોટરસાઇકલ ઉપર આવી ફરિયાદીની એક્ટિવાની આડી પોતાની મોટરસાઇકલ રાખી ફરિયાદીની આંખમાં મરચાં નાખી અને એમની પાસેથી 12 લાખ જેવી રકમ ભરેલી બેગ ઝૂંટવી લીધેલ હતી અને લૂંટને અંજામ આપેલ હતો. તો એ બાબતે પ્રનગરમાં એક ગુનો દાખલ થયો હતો અને ત્યારથી એ ગુનો અનડિટેક્ટેડ હતો. તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ જે ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને 2.5 લાખ જેવી રકમ જે છે એ જે વિવાદિત રકમ હતી એમના ભાગબટાઈની એ રિકવર કરવામાં આવેલ છે. અફઝલ ઉર્ફે સદ્દામ દલવાણી વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે. 5 ગુના એના વિરુદ્ધ ટોટલ ઇગુસ્કોપમાં દર્શાવે છે, જેમાં એક ચોરીનો ગુનો, એક ખંડણીનો, એક મારામારીનો અને બીજા પ્રોહિબિશનના ગુના છે. અને રાકેશ ઉર્ફે બીટુ ચુડાસમા જે છે એના વિરુદ્ધ જૂનાગઢમાં 2 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના દાખલ થયેલા છે. અને આરોપી ઇકબાલભાઈ શેખ વિરુદ્ધ રાજકોટ શહેરમાં જુગાર ધારાના 3 ગુના દાખલ થયેલા છે. આ રીતે આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અને પ્રનગર પોલીસ સ્ટેશનમાં આ જે બનાવ બન્યો હતો એના 5 મહિના પછી પોપટપરા નાળા પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો. એમાં પણ રાકેશ અને જે અફઝલ હતા એ ઇન્વોલ્વ હતા. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.